ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 7 કેલ્સીમાં વિધેય પાઠ 4. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના વિડીયોમાં દેખ્યું હતું કે ઘાત, પ્રોડક્ટ, ઘાત એટલે શું? પાવર. પ્રોડક્ટ દેખી હતી આપણે, બરાબર. પછી બીજું આપણે શું દેખ્યું હતું? કોને યાદ છે? કોઈ આમ તો કોઈને યાદ નહીં હોય ભાઈ, બરાબર ને? એમ તો કોઈને યાદ રહેતું હોય, કોઈને યાદ ના રહે. ઓકે, આપણે શું દેખ્યું હતું? log 10, જે આપણે લોગોરિધમ બેઝ 10, આપણે એ બી દેખ્યું હતું, બરાબર ને? તો આ બધી વસ્તુની આપણે લાસ્ટ વિડીયોમાં ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બીજા બે નવા ફંક્શન્સ આજે આપણે શીખવાના છે, એટલે કે બીજા બે વિધેયો આજે આપણે શીખવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જો કયા છે? પહેલું તો છે સ્ક્વેર રૂટ, એટલે કે વર્ગમૂળ, બરાબર. તમને બધાને બહુ તકલીફ પડતી હોય છે સ્ક્વેર રૂટ નીકાળવામાં, હે ને, ગણિતમાં, મને ખબર છે, હે ને? તો એટલા માટે જ મિતેશ સર તમારા માટે એકદમ સરળ લઈને આવ્યા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્વેર રૂટ એ શું છે? એક મેથેમેટિકલ ફંક્શન જ છે, બરાબર. આપણે શેની અંદર કરવાનું છે? તો સ્પ્રેડશીટની અંદર આપણે કરવાનું છે. આપણે કોઈનું બી આપણે સ્ક્વેર રૂટ શોધવું હોય તો હું જે તમને ફોર્મ્યુલા બતાવું એ ફોર્મ્યુલાના હિસાબથી તમે શોધી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો દેખીએ છીએ, આપણે હવે આગળ વધીએ. ઓકે, તો જો પહેલા વર્ગમૂળ એટલે શું? સ્ક્વેર રૂટ. હવે સ્ક્વેર રૂટનું શોર્ટ ફોર્મ શું થાય? બરાબર, તો સ્ક્વેર રૂટનું શોર્ટ ફોર્મ થશે SQRT, બરાબર. શું થશે? SQRT. ફરી એક વખત બોલું છું, SQRT, સ્ક્વેર રૂટ. એનો પ્રકાર કયો છે? તો ગાણિતિક વિધેય. ગાણિતિક વિધેય એટલે કે મેથેમેટિકલ ફંક્શન, બરાબર. હવે એની વાક્ય રચના કેવી છે? તો મેં તમને લોકોને પહેલા જણાવ્યું હતું કે સૌ પ્રથમ શું આવે? બરાબર. પછી શું આવે? SQRT આવે, અને બ્રેકેટની અંદર શું આવે? n. n એટલે કે કોઈ બી સંખ્યા, બરાબર. જ્યાં n ગણ સંખ્યા દર્શાવવામાં આવે છે. શું આવે છે? જ્યાં ગણ સંખ્યા દર્શાવવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એનો ઉપયોગ દેખીએ તો વર્ગમૂળ મેળવવા માટે વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? વર્ગમૂળ મેળવવામાં. જ્યારે આપણે વર્ગમૂળ આપણે મેળવવું હોય ત્યારે જ આપણે સ્ક્વેર રૂટનો ઉપયોગ કરીએ છીએ ને, બાકી આપણે કરીએ છીએ ના, બરાબર. હવે એનું ઉદાહરણ દેખીએ આપણે. તો જો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણમાં સ્ક્વેર રૂટ ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ બ્રેકેટમાં 100, એટલે મારે 100નો મારે વર્ગમૂળ શોધવો છે. મારે કોનો વર્ગમૂળ શોધવો છે? તો મારે 100નો વર્ગમૂળ શોધવો છે. તો પરિણામ કેટલું આવશે? 10. પરિણામ કેટલું આવશે? 10, કેમ કે 100નો વર્ગમૂળ કેટલો થાય? 10 જ થાય ને, હે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ એક રીત થઈ સ્ક્વેર રૂટ શોધવાની, બરાબર. હવે આપણે દેખીએ તો જો સ્ક્વેર રૂટનું પૂરું નામ શું છે? સ્ક્વેર રૂટ. SQRT નું પૂરું નામ શું છે? સ્ક્વેર રૂટ, બરાબર. બીજો પોઈન્ટ, સ્ક્વેર રૂટ વિધેય આપેલ ઘન સંખ્યાનું વર્ગમૂળ દર્શાવે છે, બરાબર. સ્ક્વેર રૂટ કયા સ્વરૂપનું વર્ગમૂળ દર્શાવે છે? તો ઘન સ્વરૂપનું વર્ગમૂળ દર્શાવે છે, બરાબર. પછી થર્ડ પોઈન્ટ, અહીં 100નું વર્ગમૂળ શોધવા માટે અહીંયા એટલે કે આની અંદર 100નું વર્ગમૂળ આપણે શોધવું હોય તો આપણે શું કરવાનું? તો આપણે એવું કરવાનું કે બરાબર SQRT લખ્યું, બ્રેકેટમાં 100 લખ્યું, પછી તમે શું દબાવશો? એન્ટર, બરાબર. પછી તમે શું દબાવશો? એન્ટર દબાવશો, અને જેવું તમે એન્ટર દબાવશો એવું તમારું પરિણામ તમને શું મળશે? 10, બરાબર. હવે આ વાત આપણે થઈ કે ભાઈ 100નું વર્ગમૂળ આપણે શોધવું છે, પણ આપણે એને એકચ્યુઅલમાં લખવાનું કઈ રીતે? હવે આપણે એ દેખીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તમારે
વેલ્યુ ઓફ એન લખવાની, એની સામે શું લખવાનું 100, વેલ્યુ ઓફ એન સામે 100. પછી ફંક્શન યુઝ કે આપણે કયું ફંક્શન આપણે યુઝ કરવાનું છે, તો બરાબર સ્ક્યુઆરટી બ્રેકેટમાં C1. હવે મને કોઈ એવું ના પૂછતા કે C1 કેમ આપણે લીધો છે, બરાબર. તમને બધા વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે આપણે C1 કેમ લઈએ છીએ. ઓકે, અને વેલ્યુ ઓફ શું આવશે, વેલ્યુ ઓફ સ્ક્વેર રૂટ. તો વેલ્યુ ઓફ સ્ક્વેર રૂટ કેટલું મળશે આપણને પરિણામમાં 10 મળશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ આખી જે બી આપણે ચર્ચા કરી કોના વિશે કરી, સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ. આપણે વર્ગમૂળ નીકળવાનું હોય, આપણે વર્ગમૂળ મેળવવાનું હોય તો આપણે શેનો ઉપયોગ કરવાનો, તો ઇક્વલ્સ ટુ એસ ક્યુ આર ટી બ્રેકેટમાં જેનો બી આપણે વર્ગમૂળ નીકાળવો હોય, 100નો, 200નો, 1000નો, 5000નો, 10000નો, તમે એ બ્રેકેટની અંદર તમારી સંખ્યા લખી દેવાની. અને જેમ તમે સંખ્યા લખી દેશો અને એન્ટર પર તમે ક્લિક કરશો એટલે તમને તમારું વર્ગમૂળ મળી જશે. ઓકે, હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો શેની, બીજા ફંક્શનની. તો એ બી તમારો ચાહીતો મનપસંદ જ ફંક્શન છે, ઇન્ટીજર. ઇન્ટીજર એટલે શું, પૂર્ણાંક સંખ્યા. ઇન્ટીજર એટલે શું, પૂર્ણાંક સંખ્યા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિધેયનું નામ, તો વિધેયનું નામ શું છે, INT, બરાબર. આપણે વિધેયનું નામ કેવી રીતે લખવાનું છે, INT. ઓકે, પ્રકાર કયો છે, મેથેમેટિકલ ફંક્શન એટલે કે ગાણિતિક વિધેય. વાક્ય રચના એની ઇક્વલ્સ ટુ INT બ્રેકેટમાં n. જો જેમ તમે સ્ક્વેર રૂટમાં લખતા હતા એ જ રીતે અહીંયા લખવાનું છે કે ભાઈ ઇક્વલ્સ ટુ INT બ્રેકેટમાં કોઈ બી સંખ્યા, પણ કેવી સંખ્યા હોવી જોઈએ, આ રીતે સંખ્યા હોવી જોઈએ, બરાબર. આ રીતે સંખ્યા હોવી જોઈએ, 15.3, બરાબર. એટલે તમને શું બતાવશે, એકલું જવાબમાં ઇન્ટીજર તમારો કેટલો આવશે, એકલો 15 જ આવે ને. 3 ની ડોટ પછી કોઈ વેલ્યુ ઇન્ટીજરમાં, પૂર્ણાંક સંખ્યામાં કોઈ વેલ્યુ ના, બરાબર. એટલે આ રીતે તમને બતાવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનો ઉપયોગ દેખીએ. તો ઉપયોગમાં આપેલ સંખ્યાને તેનાથી સૌથી નજીકની નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે ઇન્ટીજર વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ કઈ સંખ્યામાં ફેરફાર કરવા માટે વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે, તો નાની પૂર્ણાંક સંખ્યા. તો કઈ નાની પૂર્ણાંક સંખ્યા, તો નજીકની નાની પૂર્ણાંક સંખ્યા, બરાબર. પણ કઈ નજીક, તો સૌથી નજીકની નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરફાર માટે INT વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો. તો જો આપણે મેં તમને બતાવ્યું ને કેવી રીતે લખવાનું છે, તો બરાબર INT, બરાબર, બરાબર INT બ્રેકેટમાં 15.3, બરાબર. એટલે જવાબ તને કેટલો મળશે, 15 મળશે, બરાબર. અગર જો 16 હોત તો 16 મળત, 17 હોત તો 17 મળત, બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા કેટલું છે, 15.3, એટલે નજીકની કઈ થઈ 15, તો 15 આવી ગયું. પડી ખબર, હે ને, ખબર પડી ને બેટા. ઓકે, હવે આપણે નીચે આવીએ છીએ. તો જો નીચેમાં ઇન્ટીજરનું પૂરું નામ શું છે, INT નું પૂરું નામ શું છે, ઇન્ટીજર. હવે ઇન્ટીજર કેવી રીતે લખાય, INTEGER, બરાબર. આમ ઇન્ટીજર લખાય. ઓકે, એનું શોર્ટ ફોર્મ INT, બરાબર. હું જો વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે તમને ખબર પડે કે INT નું ફૂલ ફોર્મ શું થાય, ઇન્ટીજર. અને ઇન્ટીજર નું શોર્ટ ફોર્મ શું થાય, INT. INT નો ઉપયોગ કેમ કરવામાં આવે છે, કેમ કે આપેલી સંખ્યા તેનાથી નાની નજીક, સૌથી નજીકની નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરફાર માટે INT વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. એને કઈ રીતે લખાય, એટલે કે ભાઈ આપણે હવે
વાક્ય રચના બી લખવી પડે ને તો કઈ રીતે લખાય તો ઇક્વલ્સ ટુ INT બ્રેકેટમાં 15.3 યા 15.16 યા 15.20 એઝ યુ વિશ વોટ યુ વોન્ટ ટુ રાઇટ ઓકે તમને ખબર કે તમે કઈ રીતે અંદર લખી શકો છો ઓકે તો લખ્યું તમે બરાબર હવે નીચેની આપણે આવીએ બીજા પોઈન્ટ પર આપણે આવીએ તો INT વિધેય આપેલ સંખ્યાને તેનાથી સૌથી નજીકની નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવે છે બરાબર મેં તમને હમણાં જ કીધું શું કરે છે તે સૌથી નજીકની નાની સંખ્યામાં ફેરવે છે સૌથી નજીકની નાની સંખ્યામાં ફેરવે છે એને શું કહેવાય ઇન્ટીજર બરાબર ને હવે કઈ રીતે લખવાનું છે આપણે એ દેખીએ તો देखो વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ શું લખવાનું વેલ્યુ ઓફ n તો મેં વેલ્યુ ઓફ n કેટલી લખી 15.3 કેટલી લખી મેં 15.3 લખી બરાબર હવે શું લખીશ ફંક્શન યુઝ તો કયું ફંક્શન યુઝ કરું છું INT C1 ડેશ બરાબર એટલે જો અહીંયા એકલું C1 જ આવશે બરાબર મારથી ગલતીથી થોડું લખાઈ ગયું છે અહીંયા એકલું શું આવશે ઇન્ટીજરમાં C1 જ આવશે અને પછી બ્રેકેટ તો જો આ રીતે ઇક્વલ્સ ટુ INT બરાબર બ્રેકેટમાં શું આવશે C1 આટલું બરાબર અને પરિણામ આપણને શું મળશે 15 મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો ખબર પડી તમને આમાં જો વેલ્યુ ઓફ n કેટલી 15.3 એટલે કે તમારે બી 15.3 છે તો 15.3 ની તમારે નજીકની વેલ્યુ તમારે શોધવી હોય તો કયું ફંક્શન આપણે યુઝ કરીએ છીએ તો બરાબર INT બ્રેકેટમાં C1 ખપડી જો ફરતી બોલું છું ઇક્વલ્સ ટુ INT બ્રેકેટમાં C1 અને જેવું તમે એન્ટર પર ક્લિક કરશો એવું તમને 15 જવાબ મળશે પરિણામમાં તમને શું મળશે 15 મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ બે ફંક્શન શીખ્યા હવે આગળ આપણે રાઉન્ડ બરાબર આગળ આપણે કયું ફંક્શન શીખશું રાઉન્ડનું ફંક્શન શીખશું રાઉન્ડમાં બી ઘણા બધા હોય છે રાઉન્ડ અપ રાઉન્ડ ડાઉન બરાબર એના પછી આપણે શીખશું ટ્રંકેટ કઈ શીખશું ટ્રંકેટ ઓકે તો આ બધા ઘણા બધા ફંક્શન્સો આપણે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે બી ધ્યાન આપવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો પ્લીઝ તમે બી મારા વિડીયો દેખતા રહેજો હું તમને સાચું કહું છું તમે વિડીયો દેખશો તો જ તમને ખબર પડશે બાકી તમને ખબર નહીં પડે પછી કહેતા નહીં કે હું 10મામાં કેમ કોમ્પ્યુટરમાં ફેલ થયો બરાબર હા પછી એવું કોઈ ના કહેતા કે સર હું કોમ્પ્યુટરમાં ફેલ કેમ થઈ તો ફેલ જ થાય ને તો કંઈ લખે નહીં વાંચે નહીં તો ભાઈ વિડીયો જ ના દેખે તો ફેલ જ થવાની છે ને એટલે પ્લીઝ વિડીયો દેખજો ઓકે ના ખબરે ત્યાં મને પૂછો કેમ કે અત્યાર સુધી કોઈ મને પૂછ્યું જ નથી મને તો એ નહીં ખબર કે લોકો વિડીયો દેખે કે નહીં દેખતા તો એટલે હું તમને વારંવાર કહું છું પ્લીઝ વિડીયો દેખજો જ્યાં ખબર ના પડે ત્યાં મને પૂછજો ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા હું રજા લઉં છું થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ગુડ બાય સ્ટે હોમ જય હિન્દ